હેલો ભાવિ શિક્ષક મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આરકે એડ્યુકેટર યુટ્યુબ ચેનલ પર। મિત્રો, વિડીયોની અંદર આગળ વધીએ એ પહેલાં આપ સર્વેને એક નમ્ર વિનંતી છે કે જો આપ ચેનલ પર નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે આપણે આજે જોવાના છીએ કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જે વિદ્યા સહાયક ભરતીના જે તબક્કાઓ ધોરણ 1 થી 5ની અંદર પ્રથમ તબક્કો ચાલી રહ્યો છે, તો એની અંદર આપણે રોજે રોજ તમારી સમક્ષ અપડેટ મૂકી રહ્યા છીએ। તો આજે 29/5/2025ના રોજ જે ઉમેદવારો 450 ઉમેદવારો બોલાવવામાં આવ્યા હતા, એ ઉમેદવારોમાંથી કેટલા ઉમેદવારો હાજર રહ્યા? તો આજે 450 ઉમેદવારોમાંથી કુલ 418 જગ્યાઓ ભરાઈ ગઈ છે। તો હવે કેટેગરી વાઇઝ જગ્યાઓ આપણે જોઈએ તો ઓપનની અંદર 227, ઓબીસીની અંદર 126, એસસી કેટેગરીની અંદર 31 સીટ ભરાઈ છે, ઈડબ્લ્યુએસની અંદર 33 સીટ ભરાઈ છે, એસટીની અંદર 1 સીટ ભરાઈ છે અને કુલ ઉમેદવાર જોઈએ તો 32 ઉમેદવારો આજે ગેરહાજર રહ્યા। હવે આ 23 પછી 26, 27, 28 અને 29 આ ચાર કુલ 5 દિવસની જે વિદ્યાર્થીઓને જે ભાવિ શિક્ષક મિત્રોને બોલાવવામાં આવ્યા હતા, એમાંથી આપણે આજે જોઈએ કે તમામ દિવસોની અંદર કુલ કેટલા ઉમેદવારો હાજર રહ્યા અને કુલ કેટલી સીટો ભરાઈ, તો એ તમામ વિગતો આપણે આજે અહીંયા વિડીયોની અંદર જોઈશું। તો આજે અહીંયા આપણે એનાલિસિસ કરીને જે ડેસ્કબોર્ડ ઉપર જગ્યાઓ બતાવવામાં આવશે એ ડેસ્કબોર્ડનું અહીંયા આપણે હાથ લખાણથી સમજવાની કોશિશ કરી છે કે ભાઈ 23 તારીખ 2025ના રોજ ઓપન પેલી તો સીટો જોઈ લઈએ કે ભાઈ ઓપનની સીટો કેટલી હતી। કુલ જે 4640 સીટો હતી એમાંથી ઓપનની સીટો કેટલી હતી તો 2628। એ જ રીતે એસસી કેટેગરીમાં 252 ફાળવવામાં આવી હતી, એસટી કેટેગરીમાં 632 સીટો ફાળવવામાં આવી હતી, એસસીબીસીની અંદર 685 અને ઈડબ્લ્યુએસની અંદર 443। આમ કરીને કુલ જે 1 થી 5ની જગ્યાઓ હતી એ 4640 જગ્યાઓ હતી। તો હવે 23 તારીખે 126 ઉમેદવારો હાજર થયા। એસસી કેટેગરીમાં 3 ઉમેદવારો હાજર થયા, એસટી કેટેગરીમાં પ્રથમ દિવસ 23 તારીખે કોઈ હાજર થયું નહોતું। એ જ રીતે 23 તારીખે એસસીબીસી કેટેગરીમાં 685માંથી 12 ઉમેદવારો હાજર રહ્યા। કુલ સીટો છે એમાંથી પ્રથમ દિવસે 12 સીટો જ ભરાઈ છે, ઈડબ્લ્યુએસમાં 9 સીટ ભરાઈ, આમ ટોટલ 150 સીટો પ્રથમ દિવસે ભરાઈ હતી। તો હવે જે બાકી 26 તારીખે કુલ 2500, કારણ કે 2628 હતી એમાંથી 126 ભરાઈ ગઈ, તો 2502 સીટો બાકી રહી હતી, તો એમાંથી 26/6/167 ઓપનની સીટો ભરાઈ। પછી 249માંથી જે બાકી રહેતી હતી એમાંથી 5 સીટો એસીની ભરાઈ છે, એસટીની 4 સીટો ભરાઈ છે, એસસીબીસીની 42 સીટો 673માંથી, ઈડબ્લ્યુએસની 434 બાકી હતી, એમાંથી 26 સીટો 26 તારીખે ભરાઈ છે અને ટોટલ 244 સીટો ટોટલ 26 તારીખે ભરાઈ હતી। હવે જોઈએ 27 તારીખનું શું છે। તો જે ઓપન કેટેગરી હતા એમાંથી 2335 સીટો બાકી રહેતી હતી, એમાંથી 168 27 તારીખે ભરાઈ। 244માંથી 8 જે છે એસસી કેટેગરીની ભરાઈ છે, એસટી કેટેગરીમાં 628માંથી 3 સીટો ભરાઈ, એસસીબીસીમાં 631 સીટો બાકી રહેતી હતી, તો એમાંથી 85 ઉમેદવારોએ 27 તારીખે એમને સીટ ફાળવાઈ છે। ઈડબ્લ્યુએસની અંદર 408 સીટો બાકી હતી, એમાંથી 38 ઉમેદવારોએ 27 તારીખે લીધું છે। ટોટલ 302 ઉમેદવારોએ સિલેક્શન કર્યું પોતાનો જિલ્લો। અને 28 તારીખનું જોઈએ તો 2167 સીટો ઓપનની બાકી હતી, તેમાંથી 28 તારીખે 219 ઉમેદવારોએ જનરલ ઉમેદવારો પોતાની સીટ મેળવી છે। એ જ રીતે એસસીની અંદર 236 સીટો બાકી રહેતી હતી, તો 28 તારીખે 25 ઉમેદવારો હાજર થયા। એસટી કેટેગરીમાં 625માંથી 1 જ ઉમેદવાર હાજર થયો હશે। એસસીબીસીની અંદર 546 સીટો બાકી હતી, તો એમાંથી 28 તારીખે 128 ઉમેદવારોએ જિલ્લો પસંદ કર્યો છે। ઈડબ્લ્યુએસની અંદર 370 સીટો હતી, તો એમાંથી 41 ઉમેદવારોએ 28 તારીખે પસંદ કર્યો છે। આમ કરીને કુલ 414 ઉમેદવારોએ પોતાનો જિલ્લો પસંદ કર્યો છે। હવે આગળનું જોઈએ એટલે કે આજની જે 29/5 છે, તો એની અંદર કુલ ઓપનની સીટો બાકી રહેતી હતી 1948, એમાંથી 227 ઉમેદવારો આજે પોતાનો જિલ્લો પસંદ કર્યો છે। હવે એસસીની અંદર 211 સીટો હતી, એમાંથી 31 ઉમેદવારોએ આજે પોતાનો જિલ્લો પસંદ કર્યો છે। એસટીની અંદર 624માંથી 1 જ ઉમેદવારે આજે પોતાનો જિલ્લો પસંદ કર્યો છે 29/5। એસસીબીસીની અંદર 418 સીટો બાકી રહેશે, એમાંથી 126 ઉમેદવારોએ પોતાનો આજે જિલ્લો પસંદ કરી લીધો છે। ઈડબ્લ્યુએસની અંદર 329 સીટો બાકી હતી, એમાંથી આજે 29 તારીખે 33 સીટો પસંદ કરી છે। હવે ટોટલ 3530 સીટો હતી, એમાંથી 418 સીટો આજે પસંદ કરી છે। હવે બાકી કેટલી રહેશે, જે આગળના
સમયની અંદર અમને બોલાવવામાં આવશે. તો જનરલમાં 1721 સીટો બાકી છે. પછી એસસીની અંદર 180 સીટો બાકી છે. એસટીની અંદર 623, સૌથી વધારે એની અંદર જગ્યાઓ બાકી રહેશે. એમાં ઉમેદવારો એટલા બધા મળતા નથી. એસસીબીસીની અંદર 292 સીટો બાકી રહી છે. ઈડબ્લ્યુએસની અંદર 296 સીટો બાકી રહેશે. કુલ જે 4640 સીટો હતી એમાંથી 3112 સીટો હજી પણ ભરવાની બાકી છે. તો મિત્રો આપણે રોજે રોજ તમારી સમક્ષ ડે બાય ડે અને આજે સંપૂર્ણ જે આગળના દિવસો હતું એમનું એનાલિસિસ કરીને મૂક્યું છે. તો મિત્રો આવી જ રીતે એનાલિસિસને જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને નોટિફિકેશન જે તમને પહેલાં મળે એ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવું. જય હિન્દ, જય ભારત.